બનાસકાંઠા જિલ્લાના કસલપુરા ગ્રામજનો દ્વારા પાટણ લોકસભા ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કારના લગાવ્યા બેનરો। પાટણ લોકસભા બેઠકના કાંકરેજના કસલપુરા ગામના ગ્રામજનોએ માર્યા બેનરો। કાંકરેજના કસલપુરા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી। કસલપુરા ગામના ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંના માર્યા બેનરો। છેલ્લા 15 વર્ષથી રોડ માટે ગ્રામજનોએ રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા ચૂંટણી બહિષ્કારનો અપનાવ્યો માર્ગ। કસલપુરા ગ્રામજનોએ ગામના શિવ મંદિરમાં એકત્રિત થઈ શિવની સોગંદ લઈને કર્યો નિર્ણય। માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી એક પણ રાજકીય પાર્ટીએ ગામમાં પ્રવેશ કરવો નહીં, સાથે બંને રાજકીય પાર્ટીના એક પણ ઉમેદવારને નહીં આપે ગ્રામજનો વોટ। આમ ફરી એકવાર પાટણ લોકસભા બેઠકમાં સ્થાનિક પ્રશ્નોની માંગ સાથે ચૂંટણી બહિષ્કાર। પાટણ જિલ્લાના ચૂંટણી બહિષ્કારને લઈ રાજકીય ગરમાવો। અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। તાલુકાના કસલપુરા ગામે શિવજી મંદિરની અંદર આજે ગામ લોકો એકત્ર થઈ અને ગામનો મેઇન રસ્તો ધોરીમાર્ગ રોડ ન બનવાથી છેલ્લા 15 વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા 1 વર્ષથી બસ સુવિધા નથી। વિદ્યાર્થીઓને ચાલતા જવું પડે છે, હીરાકસીઓને વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડે છે। ગામમાં કોઈ ડિલિવરી કેસ હોય તો 108 પણ આવતી નથી। ચોમાસામાં ભારે પૂર કે નદીમાં વરસાદી કારણે રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ જાય છે। કસલપુરાથી આજુબાજુ બીજા જિલ્લામાં જવા માટે 2-3 રસ્તા છે, પણ કોઈ સુવિધા નથી। રોયલ્ટીની લગભગ ગામમાં લીજો 37 જેટલી લીજો સરકારને વર્ષે દાડે કરોડો રૂપિયાની આવક થાય છે, પણ આ ગામની કોઈ તસ્તી લેતું નથી। અને આ રોડ બને છે પણ 2-4 મહિનાની અંદર તૂટી જાય છે। આ રોડ એવો બન્યો છે કે 50 ટનની ક્ષમતાવાળો રોડ બને તો ડમ્પરોને એમાં ટકાઉ બની શકે। આ માટે અમારે ગામ લોકોની માગણી છે। 30 નવેમ્બરે સરપંચે સ્વાગત ફરિયાદ નિવારણમાં ફરિયાદ આપેલી અને બાવળ કટિંગ થયેલું ત્યાં સુધી આજ દિન સુધી આ રોડ બનેલ નથી। અમારા ગામ લોકોની એક જ માગણી છે કે કોઈ પણ રાજકીય પાર્ટીએ કે પક્ષે કોઈ ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી અમારો રોડ નહીં તો અમારો મત નહીં। આ લોકોએ અમે સોગંદ વિધિ કરી અને આખા ગામના લોકો વિનંતી કરી રહ્યા છે। આ ગામમાં એટલી બધી પરેશાન છે, લોકો તાટપત્રી કંતાન કે વાંચતા નહીં, ટરબા નીકળે બરોબર। 20 ટનની ક્ષમતાવાળો રોડ બનાવવા છે, રોડ તૂટી જાય, ચોમાસામાં એકદમ બદતર હાલતમાં થઈ જાય છે, બરાબર છે। આ ગામ લોકો એવી નિયમ લીધો છે અને સોગંદ દેલા છે કે જ્યાં સુધી રોડ નહીં થાય ત્યાં સુધી અમે અમારા ગામના એક પણ યુવા વર્ગ મતદાન નહીં કરીએ એવી અમે આખું ગામ એવી ખાતરી આપીએ છીએ, બરાબર છે। આ પ્રમાણે રોડ થાય તો જ કોઈ રાજકીય પાર્ટીએ ગામમાં પ્રવેશ કરવો નહીં। અમે ગામની સાથે છીએ। કસલપુરા તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા। મારું ગામ પાટણ સંસદમાં આવેલું છે, બરોબર। હવે અમારા ગામની હાલત એવી થઈ છે કે કોઈ કીધા જેવી નથી, બરોબર। 15 વર્ષથી અમારા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં છે, પણ કોઈ ન્યાયતંત્ર કે સરકાર અમારા ગામનો કોઈ પડ ઉકેલ લાવતી નથી। ગ્રામજનોની વારંવાર રજૂઆત હોવા છતાં આજ દિવસ સુધી રસ્તો બન્યો નથી। હવે ગામને સસ્તા અનાજની દુકાન ઓગણવાડા આવેલી છે, તો એ દુકાનના રેશન માટે લેવા 5 કિલોમીટર ફરી અને જવું પડે છે। હવે આરોગ્ય કેન્દ્ર અમારું ઓગણવાડા આવેલું છે, તે પણ ઓગણવાડા જવા માટે 5 કિલોમીટર ફરી અને 200 રૂપિયા ભાડું રિક્ષાઓનું આપી અને જવું પડે છે, બરોબર। હવે 2 રૂપિયાના ઘઉં લેવા માટે 100 રૂપિયાની રિક્ષા કરવી પડે છે। તો ગામને આટલી બધી પડતી હાલાકી પર કોઈ દૂર કરતું નથી। અને અમારું ગામ આજે શિવજી મંદિરની અંદર એકત્ર થઈ અને શિવજીની સાક્ષીએ દરેક મહોલ્લાના આગેવાનોની સાથે સોગંદ વિધિ કરી અને અમારા ગામના રોડનો ઉકેલ નહીં આવે તો રોડ નહીં તો વોટ નહીં, અને જે પણ તંત્રને આગળ દેખાય તો તત્વરે અમારા ગામની મુલાકાત લઈ અને 1 મહિનાની અંદર, જો સરકારને 1 મહિનો બાકી છે, જો રોડનો ઉકેલ લાવવો હોય તો 1 મહિનો છે અને નહીં આવે તો અમારું આખું ગામ શિવજીની સાક્ષીએ સોગંદ વિધિ કરી અને ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે। પાછળ કોઈ કહેવા આવશે તો કોઈ પક્ષની રાડ હોભળવામાં આવશે નહીં, બરોબર। દરેક સમાજના આગેવાનો બેઠા છે, દરેક સમાજની હાજરી છે અને દરેકે સોગંદ વિધિ કરી અને ચૂંટણીનો આખા ગામે બહિષ્કાર કરેલો છે। અને ગામમાં વિદ્યાર્થીઓને જવા માટે એક બસ નાઇટની આવે છે, પણ એ પણ હવે ચાલુ રહે એમ નથી। રોડ એટલો ખરાબ હાલતમાં છે, વિદ્યાર્થીઓને ઉંદરા બાઇક લઈને વહેલા 5 વાગે બીજી બસમાં મૂકવા જવું પડે છે। બસને ઓગણવાડાને કસલપુરા જવા માટે 1 કલાક થઈ જાય છે, બરોબર। આટલી ગામને પડતી હાલાકી છે, 108 ગામમાં આવતી નથી, બરોબર। પણ આ તંત્રને કસલપુરા ગામ
કઈ ઊંઘમાં દેખાતું જ નથી કે ખબર જ પડતી નહીં. હવે ખૂણાની અંદર છે એટલે કોઈ તંત્ર ગામને ધ્યાનમાં લેતું નથી. પણ આ ફેરે ગામે એવો નિર્ધાર કર્યો છે કે રોડનો ઉકેલ ના આવે તો એક પણ વોટ કરવાનો નથી. બોલો શંકર ભગવાનની જય. લોકો કોંકરેજ જિલ્લો બનાસકાંઠા કસલપુરાથી ઓગણવાળા રોડ આજથી 15 વર્ષથી હાવ ભંગાર હાલતમાં પડેલો છે. દરેક અમે ધારાસભ્યોને રજૂઆતો કરેલી છે, આખા ગામ સમજ તમે લેખિત રજૂઆતો કરેલી છે, પણ કોઈ એનું નિરાકરણ આવેલું નથી. જે રોડની સાઈડમાં અમારા ગામની અંદર 25 થી 30 સાધનો નાના મોટા છે, સકડાવાળા છે, એ લોકોને બહુ તકલીફ પડે છે. ટ્રેક્ટરવાળાને બહુ તકલીફ પડે છે. ટર્બાવાળા કોઈ નેચે એવી ખાડા પડી ગયેલા છે, કોઈ નેચે ઉતરી શકતું નથી. અને જે આજુબાજુના ખેતરો છે એ લોકોને કોઈ પણ પાક ફલીકરણ થતું નથી અને કોઈ પણ પાકનું ફળ આવતું જ નથી. બાજરી કે બધા તમામ પાકો નિષ્ફળ જાય છે. એટલે આ અમારો રોડ સત્વરે તાત્કાલિક જો રોડ નહીં થાય તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યા છે. આખા ગામ સમસ્ત તમામ સમાજના લોકો ભેળા થઈ અને ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે. અમારું ગામ કસલપુરા 20 વર્ષથી અમારે રોડ બનતો નથી. તો ખાડા વધારે છે તો બસ એ આવતી નથી. 108 બોલાતો ના આવે. બેન દીકરીઓને કેવી રીતના લઈ જાવી? આ છોકરાને ભણવા મેલો તો છોકરા માટે બસ આવે નહીં તો અમારે રોજ તો ભાડું ચોથી લાવવાનું. તો એમને પાસ કઢાયેલો તો અમારે હું ગમ લેવા જવાનો. તો હવે હાલ હાજરમાં હોય ના હોય, ખેતીવાળાને કોઈ ક્ષેત્રમાં હોય, કોઈ મજૂરીએ જયેલા હોય, તો કોઈ ચોકડીયામાં હોય, અમારે કઈ એવું વધુ કોઈ ત્યાંથી હાજર હોય છોકરાને લેવા જાઓ તો અમને ખૂબ મુશ્કેલી પડે છે સાહેબ. તાત્કાલિક રોડ બનાવો. અમારો રોડ બનશે તો તમને અમે વોટિંગ કરશે. તો અમારે રોડ નહીં બને તો વોટિંગ નહીં કરે. અમે બધા શંકર ભગવાન મંદિરે જઈને સાક્ષીમાં સોગન ગાધા છે તો તમે અમને રોડ બનાવશો તો અમે તમને વોટ હાલશે, જરૂરથી હાલશે. ખૂબ ખૂબ આભાર. ઓગણવાડા 20 વર્ષથી રોડ નથી. અમારા નિશાળીઓને જવાની તકલીફ પડે છે. અમારી કોઈ ભાઈ બેન હોય ડિલિવરી તો વચમાં થઈ જાય એવું છે. 108 આવતી નથી. એ વખતે અમારે બહુ તકલીફ પડે. રોડ હોય તો વટશે નકે નથી. અમારે શંકરના સોગન ગાધા છે ગામે. સાહેબ કહું પેલા સાહેબ કવાળપુરા અમારા ગામમાં રોડ બનતો નથી 20 વર્ષથી. એટલે ડિલિવરીનો પ્રસંગ હોય ને તો કોઈ આવી શકતી નહીં ગાડી. 108 તો અમારે મંજૂર કરવાનો છે રોડ. રોડ નહીં બને ને તો ઘડી તો વોટિંગ મળવાનું નથી.